जो लास्ट में बेटा आपने डी स्क्वेर एक्स बाय dt स्क्वेर प्लस ओमेगा नॉट स्क्वेर एक्स इक्वल टू 0 મળ્યું અને સામે સમીકરણ બેટા શું મળ્યું? સામે સમીકરણ શું મળ્યું તો આપણને ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ અપોન એલસી ઇક્વલ ટુ 0, રાઈટ? હવે મારા ભૂલકાઓ અહીંયા જે x કામ કરે છે એ અહીંયા q કામ કરે છે. v એટલે dx by dt વેગ, તો અહીંયા dq by dt એટલે પ્રવાહ કહેવાય. બીજું અહીંયા ઓમેગા નોટ છે જેનું સૂત્ર યાદ કરો આવું આવતું હતું k by m. અહીંયા સૂત્ર આવું આવ્યું 1/√LC. તો આનો મીનિંગ શું થયો કે m નું કામ બેટા m નું કામ કોણ કરે છે? તો L આપણને ખબર છે દળ, તો ઇન્ડક્ટર કામ કરે છે, ખબર છે ને? તો સેમ ટુ સેમ અહીંયા k છે જેને આપણે બળ અચળાંક કીધો હતો, એનું કામ અહીંયા કોણ કરે છે? 1/c. કોણ કરે છે? 1/c, કેપેસિટરનો વ્યસ્ત. બીજું અહીંયા લખ્યું નથી પણ બેટા હું તમને કહું, અહીંયા અવમંદન અચળાંક હતો, અવરોધ ગુણાંક, એનું કામ અહીંયા અવરોધ કરશે, ખુદ જાતે અવરોધ. તો આ વસ્તુ યાદ રાખજો, એમસીક્યુ માં બેટા પૂછાશે. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો, એમસીક્યુ ની અંદર ખાસ પૂછાશે તમારે કે વેગનું કામ કોણ કરે છે? તો સામે શું હોય છે? વિદ્યુત રાશિમાં આ યાંત્રિક તંત્ર છે અને આ બેટા વિદ્યુત તંત્ર છે. ક્લિયર? તો જે પેરેગ્રાફ ભણાવવાનો બાકી હતો ને વચ્ચેનો ઉપરનો, એ આ પોર્શન છે. ફરી વારથી x નું કામ q, dx by dt તો dq by dt એટલે વેગનું કામ પ્રવાહ કરે છે. ઓમેગા નોટ ત્યાં આપણે આવો હતો √k by m, અહીંયા 1/√LC આવ્યો, તો m નું કામ l કરે છે, k નું કામ 1/c કરે છે, અને અવમંદન અચળાંક નું કામ અવરોધ ગુણ કરે છે. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો બેટા. સ્ક્રીનશોટ પાડો અને લાસ્ટ સ્ટેટમેન્ટ હું તમને બતાવી દઉં. આપણી જોડે ત્યાં કુલ ઉર્જા નું સૂત્ર શું આવતું હતું? k પ્લસ યુ. k નું સૂત્ર આવતું હતું 1/2 mv સ્ક્વેર પ્લસ 1/2 kx સ્ક્વેર. બધા વ્યવસ્થિત બેસો થોડાક બેટા, ફેસ દેખાય એ રીતે બેસો. અને અહીંયા કુલ ઉર્જાનું સૂત્ર શું આવતું હતું? કઈ કઈ ઉર્જા આવતી હતી બેટા? UE પ્લસ યુબી मतलब q² by 2c plus 1/2 li².
પ્લસ 1/2 LI સ્ક્વેર આ રીતના છે બેટા આ 1/2 LI સ્ક્વેર તો આ q સ્ક્વેર બાય 2c તો 1/2 kx સ્ક્વેર આ રીતના કન્વર્જેશન છે ક્લિયર તો મારા ભૂલકાઓ લખી લો પહેલા ચલો મતલબ આ એક સ્ક્રીનશોટ પાડી લો લાસ્ટ પોર્શન બાકી હતો આનો તો આ ટેબલ તમારે એમસીક્યુ માટે લર્ન કરવાનું છે 2 માર્ક્સમાં એવું પૂછે બેટા 2 માર્ક્સમાં એવું પૂછે કે સર યાંત્રિક રાશિ અને વિદ્યુત રાશિને સમતોલો તો તમારે આ ટેબલ આખું લખવું પડશે ઓકે હવે ત્યારબાદ સ્વાધ્યાયનો ઉદાહરણ 7.11 કાઢો બેટા દર્શાવો કે મુક્ત દોલનોમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ હોય છે મુક્ત દોલનો મતલબ શું કોઈ પણ ઉર્જાનો વ્યય થતો નથી મતલબ આપણે ગઈકાલે જોયું ને કે ઇન્ડક્ટરમાં ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે અને બીજું શું જોયું બેટા આપણે કે દોલનોને કારણે શું જોયું બીજું બેટા આપણે દોલનોને કારણે તરંગ ઉદ્ભવે અને તરંગને કારણે બેટા ઉર્જાનો વ્યય થાય આ બે કન્ડિશન બેટા આપણે જોઈ રાઈટ તો હવેની કન્ડિશન શું છે તો મેં તમને શું કીધું બેટા ચલો પ્રારંભમાં કન્ડિશન યાદ કરો t બરાબર 0 સમયે q બરાબર qm હતા અને I 0 હતો એટલે પ્રારંભિક ઉર્જા UE પ્લસ UB તો આ તો શું થશે QM સ્ક્વેર બાય 2C અને UB બેટા શું થશે 0 ને એટલે આપણને મળ્યા QM સ્ક્વેર બાય 2C હવે t બરાબર t સમયની વાત કરીએ ત્યારે q બરાબર q હતો જે કેના જેટલો હતો આપણે ભણ્યા QM cos ઓમેગા નોટ t જેટલો અને પ્રવાહ કેટલો મળ્યો હતો આપણને IM sin ઓમેગા નોટ t જેટલો જે IM એટલે ખબર ને QM ઓમેગા નોટ હતા આ બધા સ્ટેપ યાદ રહેવા જોઈએ હવે આપણે t બરાબર t સમયની ઉર્જા જોઈએ કુલ ઉર્જા તો ફરીવારથી q સ્ક્વેર બાય 2c પ્લસ 1/2 LI સ્ક્વેર કિંમત મૂકીએ q ની જગ્યા પર QM સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા નોટ t બાય 2c પ્લસ 1/2 L આ એટલે આ પદ છે ને QM સ્ક્વેર ઓમેગા નોટ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા નોટ ટી હવે સ્ટેપ જોજો QM સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા નોટ ટી અપોન 2c પ્લસ 1/2 L હવે બેટા આની જગ્યા પર આપણે 1/√LC લખી શકીએ ને તેનો વર્ગ 1/LC થશે
ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ 1/√LC બેટા, યાદ છે ને બધાને? તો મેં શું કર્યું બેટા, એલ એલ કટ થયો. હવે જો QM સ્ક્વેર કોમન નીકળ્યા બંનેમાંથી, બીજો બગડો નીકળો, બીજો સી નીકળો. અહીંયા વધ્યું કોસ સ્ક્વેર ઓમેગા નોટ ટી અને અહીંયા વધ્યું સાઇન સ્ક્વેર ઓમેગા નોટ ટી. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ, તમે બધા જાણો છો શું થાય, 1. તો આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2, રાઈટ. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, 1 બરાબર શું થયું, 2 થયું. મતલબ એનો સરવાળો કેવો રહ્યો બેટા, અચળ રહ્યો. ક્લિયર? તો બેટા આ રીતે આપણે આ થિયરીને સાબિત કરીશું. ક્લિયર? વન ટાઈપ ઓફ દાખલો છે ને થિયોરેટિકલ ટાઈપ જ છે. ક્લિયર? છેલ્લે નીટ માટે યાદ રાખવાનું કે મુક્ત દોલનો માટે ઉર્જાનો વ્યય થતો ના હોય તો ઉર્જા અચળ જ રહે, Q² m/2c જેટલી જ રહે. પણ બોર્ડની અંદર બેટા આપણે સાબિત કરવું પડશે. ક્લિયર? જો ફરી વારથી, પ્રારંભમાં વિદ્યુત ભાર મહત્તમ હોય, પ્રવાહ 0 હોય, એટલે UB તમારા 0 આવશે, તમને ખાલી Qm²/2c જ મળશે. T બરાબર T સમયે Q બરાબર Qm cos ઓમેગા નોટ ટી હતા અને Im sin ઓમેગા નોટ ટી. Im એટલે Qm ઓમેગા નોટ. T બરાબર T સમયની ઉર્જા લઈ લીધી, Q²/2c પ્લસ 1/2 Li². ક્લિયર? તો Q ની જગ્યાએ Qm cos² ઓમેગા નોટ ટી બાય 2c પ્લસ 1/2 L Q² m ઓમેગા નોટ સ્ક્વેર sin² ઓમેગા નોટ ટી. તો બેટા Qm² ઓમેગા નોટ સ્ક્વેર ની જગ્યા પર 1/LC મૂક્યો. ક્લિયર? બંનેમાંથી Q² m/2c કોમન કાઢ્યા, cos² θ પ્લસ sin² θ 1. એટલે આગળના સૂત્ર તમારે યાદ રાખવા પડે બેટા, તો તમને આવડી જાય. ક્લિયર? ચલો ક્લિક કરો. જે JEE નીટની તૈયારી કરતા હોય બેટા, પેજ નંબર 258 રીડ કરજો. ક્લિયર? બાકી બોર્ડ માટે જરૂરી નથી. ચલો સ્વાધ્યાયમાં દાખલાઓ આપણે જોઈએ તો કોઈકે કીધું તું મને સર 11મો દાખલો આવતો નથી, પણ હા 11માં મેં તમને એક વસ્તુની શું કીધું હતું ખબર, કે આવૃત્તિ 50 હર્ટ્ઝ લેવાનું કીધું હતું. પણ એકચ્યુઅલમાં હું જ ભૂલી ગયો હતો કે ઉપરથી આવૃત્તિ મળેલી છે એ જ આવૃત્તિ યુઝ કરવાની છે બેટા. કોઈકે કાલે લખ્યું હતું કે 11માં આન્સર નથી આવતો. તો 11માં ચેન્નઈની અંદર તમે જ્યારે એક્સેલ અને એક્સી શોધતા હશો ને ત્યારે તમારે જરૂર પડશે આવૃત્તિની. તો એ આવૃત્તિ એ ઓપ્શનમાં જે મળી હોય ને એ જ યુઝ કરજો બેટા. એ ઓપ્શનમાં તમને આવૃત્તિ મળી જશે બેટા. ખ્યાલ આવ્યો ને બધાને? ચલો હવે ભૂલકાઓ દાખલાઓને પાછા બેટા આગળ વધારી. હવે સ્ક્રીનશોટ લઈ લીધો છે ને બેટા? ચલો સ્વાધ્યાયનો 12મો દાખલો કાઢો. ઓકે સોરી, 8મો દાખલો બાકી રાખ્યો હતો ને? 8મો. ચલો બધા દાખલો ગણવાનો છે, ચોપડો કાઢો બધા. કે સ્વાધ્યાયના 7.7માં એટલે 7.7 ની અંદર બેટા આપણને એલ ની કિંમત 27 મિલી, સી ની કિંમત આપણને બેટા 30 માઇક્રો,
રેડી? મુક્ત દોલનોની આવૃત્તિ આપણને મળી હશે, જે મળી હોય બેટા આપણે શોધી લીધી અહીંયા. પછી 7.8 ની અંદર શું પૂછ્યું છે બેટા કે ધારો કે પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય 6 મિલી કુલમ હોય તો પ્રારંભમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? પ્રારંભમાં ઉર્જા હમણાં આપણે મેળવી કેટલી હોય બેટા? QM સ્ક્વેર બાય 2C. ચલો ગણતરી કરો બેટા. એટલે કિંમતો મૂકતા તો આવડે ને બેટા? હજુ બધા ખાલી લખ્યા જ કરશે. કેલ્સી તો અડો બેટા આવે. .6 જૂલ. ચલો જેને સ્ક્રીનશોટ લેવાનો હોય લેતા રહેજો બેટા. ચલો નેક્સ્ટ 12મો દાખલો. 20 મિલી હેનરી ઇન્ડક્ટર 20 મિલી એલસી પરિપથ છે એટલે કેપેસિટરની કિંમત બેટા 50 માઇક્રોફેરાડે. મજા આવશે બેટા દાખલા ગણવાની. પ્રારંભમાં વિદ્યુત ભાર QM 10 મિલી કુલમ. અવરોધ અવગણી શકાય તેટલો છે. પરિપથ પૂર્ણ થાય તો t બરાબર 0 સમયે કુલ 7.8 નો એક સવાલ બાકી રહી ગયો. પછીના કોઈ પણ સમયે ઉર્જા કેટલી રહેશે? એટલી જ રહેશે. ઉર્જાનો વ્યય થતો ના હોય તો ઉર્જા એટલી જ રહેશે. રાઈટ? હવે પાછો આપણે અહીંયા આવતા રહીએ. કુલ પ્રાકૃતિક સંગ્રહિત ઉર્જા કેટલી હશે? કુલ પ્રાકૃતિક સંગ્રહિત ઉર્જા. ચલો સૂત્ર વાપરો. Q² by 2C. ચલો આન્સર મેળવો. ચલો ને પછીનો દાખલો ગણો. એક પતે એટલે બીજો ગણવાનું સ્ટાર્ટ કરો. BCDE બધા બહુ બધા ઓપ્શન છે. હા ચલો 1 જૂલ આવ્યો. 1 જૂલ આન્સર આવશે. રાઈટ. પણ બીજો પ્રશ્ન જુઓ, શું તેને એલસી દોલનો દરમિયાન સંરક્ષણ થાય છે? તો જો અવરોધ 0 હોય ને તો ઉર્જા સંરક્ષણ થશે.
નહીતર અવરોધ હોય તો ઉષ્મા ઉર્જા રૂપે ઉર્જાનો વ્યય પામશે. રાઈટ, આ એ નો ઓપ્શન આવી ગયો. હવે બી નો ટ્રાય કરો. ચલો, હા કેટલું લઉં? ચલો બેટા, પ્રાકૃતિક આવૃત્તિનો આન્સર આવી ગયો બધાને. પ્રાકૃતિક આવૃત્તિ કે એટલે આપણે વી નોટ શોધીશું અને આપણે ઓમેગા નોટ શોધી લેવાનું. રાઈટ, ઓકે. 159 હર્ટ્ઝ રાઈટ આન્સર. 159 હર્ટ્ઝ. ત્યારબાદ પછીનો પ્રશ્ન વાંચો.
કે કયા સમયે સંગ્રહિત ઉર્જા સંપૂર્ણપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર હશે? ગઈકાલનો ટોપિક કાઢો, સ્ક્રીનશોટ પડ્યો હોય તો. એક 0 સમયે, પછી બીજો હતો T/2, T, ત્યારબાદ અડધો ઉમેરો 3T/2, આ સમય લેવાનો. રાઈટ. ચલો ટી ની કિંમત મૂકો. મૂકવી નથી, પણ આ સમયે યાદ રાખજો, આ સમયે ઉર્જા કેમાં હશે? વિદ્યુત ઉર્જામાં. હવે ટી બરાબર T/4, પછી બીજો શું હતો? 3T/4, 5T/4. આ સમયે ઉર્જા કેમાં હશે બેટા? ચુંબકીય ઉર્જામાં. હવે ટી ની કિંમત કઈ રીતે મેળવવાની? 1 આવૃત્તિથી મેળવી લેવાની. એટલે 6.3 મિલીસેકન્ડ આવશે. એ બધી જગ્યા પર મૂકવાની બેટા. 6.3 ભાગ્યા 3, 2, આ રીતના કિંમત મૂકતી જવાની. ચલો પછીનો પ્રશ્ન શું છે? કયા સમયે બંને ઉર્જા સરખી હશે? તો યાદ કરો બેટા, T/8, પછી આવતું હતું T/8, પછી 3T/8, પછી 5T/8. રાઈટ. આ સમયે ઉર્જા યાદ છે ને બેટા? સરખી હશે. ચલો લાસ્ટ ક્વેશ્ચન. જો આ પરિપથમાં એક અવરોધ દાખલ કરવામાં આવે તો છેવટે કેટલી ઉષ્મા ઉર્જા વ્યય પામે? કુલ ઉર્જા હતી કેટલી બેટા? 1 જૂલ. તો ઉષ્મા ઉર્જા રૂપે કેટલી વ્યય પામશે બેટા? 1 જૂલ. લો આ વધારાના સ્વાધ્યાયનો દાખલો બેટા તમે લોકોએ ગણ્યો. લો છે કશું દાખલામાં? ક્લિયર મારા ભૂલકાઓ? ચલો સ્ક્રીનશોટ પાડો બેટા. જો આજે હું તમને કહી દઉં છું, 21મા દાખલા સુધી તમારે ટ્રાય કરવાની છે. કેટલા દાખલા સુધી? 21મા સુધી બધા ગણી કાઢવાના છે. ક્લિયર? આપણે આગળ વધીએ, જ્યાંથી ના પૂરું થાય બાકીના બધા જાતે ગણવાના રહેશે. ચલો સ્ટાર્ટ. નેક્સ્ટ દાખલો. થર્ટીન. શું આપ્યું છે બેટા? જુઓ, 240 વોલ્ટ એટલે VRMS. ફ્રીક્વન્સી આપી છે બેટા 50 હર્ટ્ઝ. તો તમે જાણો છો ઓમેગા કેટલા લઈ લેવાના ડાયરેક્ટલી? રાઈટ. 0.50 હેનરી. હર્ષ પ્રજાપતિ સમજમાં આવે છે બેટા? બસો ઓમ અવરોધ, અરે સોરી 100 ઓમ અવરોધ. અલા ચોપડા લો સાલાઓ, ગણવાનું તો બતાવો કઈક. પહેલો પ્રશ્ન છે, મહત્તમ પ્રવાહ કેટલો હશે? એટલે તમે સૂત્ર હંમેશા જો આવું જ વાપરશો, Im બરાબર Vm/Z. તો સૌથી પહેલા Vm શોધો. ચલો Vm કેટલો આવે છે મને કહો. ચલો બધા Vm કેટલો આવે ને શોધો પહેલા. ચલો દાખલો ના ગણતા, બાકી પાછળથી હમણાં આન્સર બોલી દેશે.
ચલો વીએમ બોલો. ઘણા તો ખબર જ નહીં કયું સૂત્ર વાપરવું હોય વીએમ શોધવા માટે. ગુડ હાર્દિક એન્ડ જય પટેલ. ઇક્વી વેરી ગુડ. પ્રિયાંશ મેકવાન રાઈટ આન્સર. વિરલ બારિયા રોંગ આન્સર. VRMS is equal to VM by √2. આ સૂત્ર વાપરો. પછી છેડ મેળવો. ચલો એ તો મળી ગયો બેટા. હવે ઝેડ શોધવાનો ને. ઝેડ નું સૂત્ર શું વાપરશું ખબર છે? √r² પ્લસ અહીંયા ખાલી ઇન્ડક્ટર જ આપ્યો છે એટલે XL² યુઝ કરવું પડશે. એટલે XL અલગથી શોધવા પડશે. ઓમેગા એલ કરો 314 ગુણ્યા ઇન્ડક્ટરની કિંમત કેટલી હતી 0.50 એટલે 157 વર્ગમૂળમાં 100 નો વર્ગ કેટલી આવે છે બેટા? ઝેડ કેટલો આવે છે? 186.14. રાઈટ. ચલો હવે સૂત્ર વાપરો. IM બરાબર VM બાય ઝેડ. VM તમારા 339.4 અને ઝેડ તમારા 186.14. 1.82 એમ્પિયર. ચલો સ્ક્રીનશોટ પાડજો બેટા. ગણજો દાખલા. આ પૂછાશે. આ વધારાના સ્વાધ્યાયના દાખલા સહેલા છે, યાદ રાખજો, અઘરા નથી. હવે એના પછીનો પ્રશ્ન છે ને મોસ્ટ ટાઈમ બી છે. જો એમાં શું કીધું છે બેટા કે સમય તફાવત કેટલો હશે? તો બેટા આપણને છે ને અત્યાર સુધી કળા તફાવત જ મળ્યો છે. કળા તફાવત યાદ કરો. જેનું સૂત્ર આવું હતું tan ઇનવર્સ XC માઇનસ XL બાય R. તો અત્યારે તો બેટા આપણે ખાલી XL બાય R જ યુઝ કરશું. XL કેટલો હતો હમણાં મળ્યો 157 અને R ની કિંમત 100. tan ઇનવર્સ 1.57 શોધો તો કેટલા આવે છે બેટા? જુઓ તો tan ઇનવર્સ 1.5700
57.50 ડિગ્રી, રાઈટ, 57.5, રાઈટ. અને રેડિયનમાં લો તો 57.5 ગુણ્યા પાઈ બાય 180, રેડિયનમાં કન્વર્ટ કરો તો બેટા 57.5 ભાગ્યા 180 જ કરો ખાલી, 57.5 ભાગ્યા 180 કરો ખાલી, 1.003. હવે જો સમય તફાવત કઈ રીતે શોધવાનો, જો તમને આ વસ્તુની બધાને ખબર છે બેટા, આમ તો તમે ગણી શકતા હતા, ડોન્ટ વરી અબાઉટ ધેટ, ક્લિયર. જો 2 પાઈ રેડિયન હોય ને કળા તફાવત, શું કીધું ફરી વારથી મેં, કળા તફાવત 2 પાઈ રેડિયન હોય ત્યારે સમય તફાવત કેટલો આવે બધાને ખબર છે, ટી જેટલો, આવર્તકાળ જેટલો. તો અત્યારે કેટલા રેડિયન છે બેટા, 1.003 પાઈ રેડિયન. એટલે સમય તફાવત બરાબર ટી ગુણ્યા 1.003 પાઈ છેદમાં 2 પાઈ. હું તમને એક બીજું સૂત્ર આપી દો, યાદ રાખી લેજો સમય તફાવતનું. આ ફાઈ રેડિયનમાં હોય અને છેદમાં ઓમેગા, આ 2 પાઈ બાય ટી એટલે ઓમેગા થઈ ગયો. આ સૂત્રમાં ડાયરેક્ટલી કિંમત મૂકો ને તો આન્સર આવી જશે. આ સમય તફાવતનું સૂત્ર યાદ રાખી લો, 5 બાય ઓમેગા. .319 પાઈ આવશે. ઓકે બેટા, ચલો કરી દઉં છું. હજુ તમારી જોડે ટી નથી પણ ઓમેગા છે ને બેટા, એટલે 0.319 પાઈ છેદમાં ઓમેગા 314 હતા. કેલ્ક્યુલેટ કરી લો. 2 પાઈ બાય ટી એટલે ઓમેગા થયા ને, યા તો ટી તમારે શોધવા પડશે. ટી ની જગ્યાએ 2 પાઈ બાય ઓમેગા કરો એટલે ઓમેગા 2 પાઈ કટ થઈ જશે. તો તમારો આન્સર આવશે 3.2 ગુણ્યા 10⁻³ એટલે 3.2 મિલીસેકન્ડ. ચલો સ્ક્રીનશોટ પાડો બેટા. ચલો બધા છે ને 7.15 દાખલો ગણો અત્યારે ને અત્યારે. હું 14 અને 16 કાલે કરાવડાવીશ પણ અત્યારે તમે 15 ગણો. ચલો બધા. સત્તર 18 બેટા થઈ જશે. 17 18 19 20 21 તમારાથી થશે. તમે ટ્રાય કરજો બેટા, પણ અત્યારે બેટા 15મો ગણો. ચલો સેમ આજ મેથડ, એક્સેલ ની જગ્યાએ એક્સસી યુઝ કરવાના છે. સ્ક્રીનશોટ પાડી લેજો બાકી હોય. એ 110 વોલ્ટ એ વીઆરએમએસ થયો. આવૃત્તિ જો 60 હર્ટ્ઝ કરી લે 314 નહીં થાય બેટા ઓમેગા, 2 પાઈ વી કરીને શોધવા પડશે. કેપેસિટન્સ 100 × 10⁻⁶.
R40 ઓહમ. ફરીવારથી IM શોધવાનો એટલે VM શોધો, Z શોધો, એ જ મેથડ વાપરો. ચલો Z ની કિંમત શું આવી પેલા મને કહો બેટા. બધા Z ની કિંમત લખો. 47.9899 સમથિંગ આવી, રાઈટ. એટલે એક્ઝેક્ટ આન્સર 48 જેવી થઈ, 48 ઓહમ થઈ, રાઈટ.
ओके, હવે im બરાબર vm બાય z કરો એટલે vm શોધીને જે પણ હોય અત્યારે લખતા નહીં vm શું આવ્યો है बट im ની કિંમત લખો ડાયરેક્ટલી 3.23 3.24 3.25 રાઈટ। ચલો હવે બેટા કડા તફાવત શોધો રેડિયન માં શોધજો। पॉइंट 185 कोई ने पॉइंट 278 पॉइंट 186 रेडियन पाई पाई संध्या बेटा करो फटाफट मजा આવે એવા દાખલા છે બેટા અને બીજા બધા ગણજો તમને મેં કીધા એ 17 18 19 20 21 ટ્રાય કરજો આમ અંદરથી આનંદનો ઉમળકો આવશે હા મજા આવી ગઈ આવા જ દાખલા એવું થશે તમને ઓકે નિકુંજ બંડી પહેરી પહેરીને ભણવા બેસી ગયા છે પૂરા કપડા તો પહેરો બેટા ઘણા તો એટલે જ કેમેરા ઓફ રાખતા હશે હો। Good morning, Moksha. Good morning, Shaurya. Good morning, Dash. Good morning, ma'am. Dash, you are क्या mood off है? Good morning, Narayan. I'm fine, ma'am. Good morning, ma'am. Good morning, beta. Hi, Patu. Good morning, Mrs. Good morning, Yatin. Good morning, Kiana. Good morning, beta. Open your textbook and notebook. Grammar book, grammar book. Hi, Prisha. Good morning. Grammar notebook. Good morning, beta. 1.55 मिलीसेकंड राइट राइट आंसर बेटा 1.55 मिलीसेकंड। आस्था बेटा आ रीते दाखला गणता सीखजो।
17મો તમને બેટા નહીં આવડે. 17મો હું કરાવડાવીશ. ક્લિયર? 17મો હું કાલે કરાવડાવીશ. 18મો ટ્રાય કરજો બેટા. 18 19 તમારાથી થશે મતલબ થશે જ. 20 અને 21 પણ થશે મતલબ થશે જ. ઓકે, ટ્રાય કરજો તો બેટા આપણે ટ્રાન્સફોર્મર શરૂ કરી શકીએ, નહીતર પછી ગુરુવારે શરૂ થશે. ઓકે, ચલો. બીજું બેટા હું આજે એમસીક્યુ મોકલું છું આ ચેપ્ટરના. ક્લિયર? એ સોલ્વ કરવાના શરૂ કરી દેજો બેટા. ઓકે, બહુ સહેલા એમસીક્યુ છે, એટલા બધા અઘરા નથી. ક્લિયર? ચલો, બાય બાય.